પર આવેલી પોલો ક્લબ ખાતે વડોદરા લોકસભાનું ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં રાજમહેલ રોડ પર પોલો ક્લબ ખાતે ભારતીય જનતા પાર્ટી અને વડોદરા મહાનગર દ્વારા બૂથ સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તથા ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ રંજનબેન ભટ્ટ, ગુજરાત પ્રદેશના ગોરધનભાઈ ઝડફિયા, પ્રદીપસિંહ જાડેજા, પ્રમુખ ડોક્ટર વિજય શાહ તથા મેયર પિંકીબેન સોની તથા ચેરમેન શીતલ મિસ્ત્રી, ધારાસભ્ય યોગેશ પટેલ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ, લોકસભા સાંસદ ઉમેદવાર હેમાંગભાઈ જોશી તથા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં બૂથ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા આગામી સમયમાં લોકસભા ઇલેક્શન થવાનું છે તે અંતર્ગત બૂથ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું। 500 બૂથ લીડ મળે 26 થી 26 જીતો જીતશે, મોદી સાહેબને જીતવાના છે, અબકી બાર 400 કે પાર। પણ એના પહેલા માટે તમે શું આયોજન કર્યું છે? તમે એમાંથી જે લોકોને સંપર્ક કરવા જેવા લાગતા હોય એને મળો, એ પહેલાં બૂથ પર રહેલા હોય તેમનો સંપર્ક કરી લો। ત્યાં સુધીમાં તમારી તૈયારી મારે જોઈ છે, મારે કાર્ડ નથી જોવા, રોંદણા રોવા કે સાંભળવાનો મારી પાસે ટાઈમ નથી, મારે રિઝલ્ટ જોઈએ છે અને તમે રિઝલ્ટ તમે આપી તાકાત તમારા માટે મિત્રો। રિપોર્ટર તેજેશ ભટ્ટ, YNN ન્યૂઝ, વડોદરા। આજે બૂથ સંમેલન યોજવામાં આવ્યું, તેમાં સી.આર. પાટીલ સાહેબની અધ્યક્ષતામાં બૂથ સંમેલન યોજવામાં આવ્યું। આજે વડોદરા લોકસભા અંતર્ગત આવતા 7 વિધાનસભાના બૂથ પ્રમુખોનું આજે સંમેલન, કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ એમાં ખાસ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર ચૂંટણી દરમિયાન બૂથ પ્રમુખે અને પેજ કમિટીએ કરવાના કાર્યો વિશે એમણે ખૂબ જ ઝીણવટભરી માહિતી આપી, આંકડાકીય માહિતી આપી અને જે પ્રકારે SOPથી જો કામ કરીશું અને તમામ બૂથ લેવલના કાર્યકર્તાઓએ જે પ્રકારે એમને કમિટમેન્ટ આપ્યું, આ પ્રકારની SOPથી કામ કરવાથી વિપક્ષી તમામ ઉમેદવારોની ડિપોઝિટ પણ જઈ શકે એ પ્રકારનું જોમ આજે ભારતીય જનતા પાર્ટી વડોદરાના કાર્યકર્તાઓની અંદર એમણે સિંચ્યું છે અને આનાથી તમામ કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ધન્યવાદ સાહેબ। લાસ્ટ એક પબ્લિક વધી ક્વેશ્ચન કે વડોદરાની 50% પબ્લિકની એક ટાઈમ અત્યારે પાણી પીવા બી એક અઠવાડિયાથી સરખું નથી મળતું, એડમિનિસ્ટ્રેશને આના માટે વિચારવું જોઈએ અને મુખ્યમંત્રી શ્રી જાહેર કાર્યક્રમમાં સ્વીકાર્યું કે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે, તો તમે આના માટે શું પ્રતિક્રિયા આપશો અને તમારો શું પ્રયત્ન રહેશે? 50% લોકોને પાણી નથી મળતું, આ વિષય તપાસ આધીન છે અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખૂબ જ ઝીણવટભર્યું આ બાબતે કાર્ય કરી રહી છે અને ખૂબ જ ઝીણવટભર્યું આ બાબતે ચિંતા પણ કરી રહ્યું છે। પહેલીવાર આવું એક એક્સ્ટ્રાઓર્ડિનરી સિચ્યુએશન આવી કે એક સાથે 3 પ્રકારની લાઇનનું રિપેરિંગ વડોદરા કોર્પોરેશનને એકસાથે કરવું પડ્યું અને એને કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ, પરંતુ મને વિશ્વાસ છે કે મ્યુનિસિપલ કમિશનરશ્રી અને તમામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આ સમસ્યાને નિરાકરણ લાવશે। ધન્યવાદ। Subscribe now and press the bell icon. Never miss an update.